દર વર્ષે નવરાત્રિના નોમના દિવસે રૂપાલમાં બિરાજેલી માં વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે, જ્યાં માય ભક્તો માતા પર ઘીનો અભિષેક કરે છે। આ વર્ષે પણ તેટલી જ ધામધૂમથી માં વરદાયિનીની પલ્લી નીકળી હતી। સાંજથી મોટી સંખ્યામાં ભક્તો રૂપાલ પહોંચ્યા હતા, જેના કારણે રૂપાલ ગામનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। રાત્રિના 12 વાગ્યે ધાર્મિક વિધિ પ્રમાણે માતાજીની પલ્લી કાઢવામાં આવી હતી। આ પલ્લીના દર્શન કરીને અનેક માય ભક્તોએ ધન્યતા અનુભવી હતી। શ્રદ્ધાળુઓ માતાજીની યથાશક્તિ ઘીનો અભિષેક કરે છે। આ પરંપરા વર્ષો જૂની છે, પરંતુ તેમાં દર વર્ષે શ્રદ્ધા તો ઉમેરાતી જ જાય છે। પલ્લી જ્યારે ગામના 27 ચોકમાંથી પસાર થાય છે, ત્યારે પીપમાં ભરેલા કે ટ્રેક્ટરમાં સંગ્રહ કરેલા ઘીથી માતાજીની પલ્લી રથ પર અભિષેક કરવામાં આવે છે, જેથી ગામની તમામ શેરી મોહલ્લામાં ઘીની નદીઓ વહેતી જોવા મળે છે। તો પલ્લી રથ હંકારતા લોકો પણ ઘીમાં સ્નાન કરી દે છે। શ્રદ્ધાળુઓ પણ ઘીની ધારા અર્પણ કરીને ધન્યતા અનુભવે છે। અને આજે જ સિજડાના વૃક્ષને કાપવામાં આવે, કાપીને ગઢીને અહીંયા લાવવામાં આવે, અહીંયા એનો શણગાર કરવામાં આવે છે અને અહીંયા જ એની પૂજા વિધિ કરીને અહીંયા એને પ્રાગટ્ય કરીને અહીંથી માતાજીનો રથ નીકળે છે। ગામની અંદર 27 ચોક આવેલા છે। ચોક યાને કે 4 રસ્તા, એને આપણે ચોક કહીએ, એવા 27 ચોક છે અને 27 ચોકની અંદર એને કે ટ્રેક્ટરોની ટોલીઓ અને પીપળા મૂકવામાં આવ્યા છે। ત્યાં ભાવિક ભક્તો પોતાની માનતાનું જે ઘી હોય એ ત્યાં પોતે એકઠું કરે છે, એને કે રેડે છે અને માતાજીનો ચોક એટલે કે પલ્લી અહીંથી નીકળે અને 27 ચોકની અંદર આ માતાજીના રથને મૂકવામાં આવે છે અને ત્યાં એ ઘી ચડાવવામાં આવે છે અને આમ બધાની માનતા પરિપૂર્ણ થાય છે। જેમના ઘરમાં બાળકોનો જન્મ થયો હોય તે મહિલા માટીના ગરબા દ્વારા માતાજીની પલ્લી રથનું આહવાન કરે છે અને માતાજીની સ્તુતિ વંદના કરે છે। ત્યારબાદ પલ્લી રથ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી ગરબાને પોતાના ખોળામાં રાખીને માતાજીની સ્તુતિ વંદના કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી છે। અમે વરદાયિની માતાના ઝવેરાનું સ્થાપન નિમિત્તે કરીએ છીએ। અમે ખેડૂત છીએ અને અમારી ખેતી સારી થાય અને સારો વરસાદ થાય એના ઝવેરાના સ્થાપન ઉપરથી અમે પણ થોડું નક્કી કરી શકીએ છીએ કે આવતું ચોમાસું કેવું થશે। એ પણ અમે છેલ્લા 25 વર્ષથી આ ઝવેરાના સ્થાપન ઉપરથી અમે વરસાદનું એ પણ નક્કી કરી શકીએ છીએ। અમારે અહીંયા નોમના દિવસે બાળકો માટે નોરતામાં જે બેઠા હોય છે, લોકો બધા માટીના ગળુલિયા નીકાળે છે અને બધા સાથે મળીને અહીંયા ચોકમાં ભેગા થાય, બધા સાથે ગરબા અહીંયા ઘૂમીએ છે અને પછી જ અમારી પલ્લીની શરૂઆત થાય છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને એવું કહેવાય છે કે પાંડવોના સમયથી આ પરંપરા ચાલી આવે છે। કોઈ એની કોઈ ગણતરી જ નથી। દરેક ઘર દીઠ જેટલા બાળકો જન્મે, જેટલા નોરતે બેસે, બધાના ઘરેથી આવા ગળુલિયા નીકળે છે। બાળક જન્મે એટલે અમારે અહીંયા માતાજીનું કમ્પલસરી નોરતે બેસવું જ પડે અને નોરતે બેસ્યા પછી આવો અમારે ગળુલિયો કાઢવો જ પડે છે, કમ્પલસરી છે આ બધું। પલ્લીની શરૂઆત ગામની સ્થાનિક બહેનો દ્વારા જ કરવામાં આવે છે। સ્થાનિક બહેનો માથે ગરબો લઈને આવે છે। આપ જોઈ રહ્યા છો કે સ્થાનિક બહેનો માથે ગરબો લઈને આવ્યા હોય તે ચોકમાં ચોરે ચૌટે પોતાના સ્થાનક લઈને બેસી જાય છે। જ્યાં સુધી માતાજીનો રથ તૈયાર ના થાય ત્યાં સુધી ખોળામાં ગરબો રાખવામાં આવે છે। ખોળામાં ગરબો રાખવામાં આવે એટલે કેટલીક બહેનો ગરબે ઘૂમે છે ગરબો લઈને, તો કેટલીક બહેનો ખોળામાં ગરબો રાખે છે અને માતાજીની આરાધ્ય અને સ્તુતિ કરે છે। જય અંબે, જય અંબેના નાદ સાથે માતાજીની આરાધ્ય અને ભક્તિ કરે છે। કેમેરામેન નીતિન બગડા સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, રૂપાલ।